દમણમાં ભારે વરસાદ અને મોટી ભરતીના કારણે દરિયો તોફાની બન્યો છે, જેના લીધે દરિયા કિનારે ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા છે। દરિયાના પાણીએ કિનારો વટાવી સી ફેસ વિસ્તારમાં ફરી વળ્યું, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે। નાની દમણના દેવકા બીચ અને જામપોર બીચ પર પાણીનું સ્તર વધતા ખતરનાક સ્થિતિ સર્જાઈ। દમણ પ્રશાસને સલામતીના ભાગરૂપે લોકોને દરિયા કિનારેથી દૂર રહેવા સૂચના આપી અને પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો। આ તોફાની માહોલમાં પણ કેટલાક પર્યટકો રીલ બનાવવા અને સેલ્ફી લેવાની ઘેલછામાં જોખમી અંતરે દરિયા કિનારે જોવા મળ્યા। સંવાદદાતા પ્રિયાંક જોડાયા છે। પ્રિયાંક, શું જાણકારી? એ પ્રમાણે દમણ ખાતે ભારે ભરતીનો માહોલ છે, દરિયો તોફાની બન્યો છે અને એની તમામ સીમાઓ ઓળંગીને તે પર્યટન સ્થળ ઉપર આગળ વધી રહ્યો છે। જમ્પોર બીચ હોય કે દેવકા બીચ હોય તેની સીમા ઓળંગીને તે આગળ વધી રહ્યો છે, પરંતુ આખી બાબતમાં જે પર્યટકો આવેલ છે એ ફોટો લેવાની ઘેલછામાં ખૂબ નજીક જતા હોય છે। ત્યારે અહીંના સ્થાનિક અગ્રણી વિશાલ ટંડેલ દ્વારા તુરંત જ આ બાબતની પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ તમામ સ્પોટ પર અત્યારે પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા માટે જણાવી રહી છે। મહત્વની બાબત એ પણ છે કે જે પ્રમાણે દરિયો તોફાની બન્યો છે, પૂનમ અને અમાસની ભરતી દરમિયાન જે એની તમામ સીમાઓ ઓળંગીને જમીન તરફ આગળ વધતો હોય છે, ત્યારે તંત્ર દ્વારા પણ દરિયાની નજીક કોઈને પણ ન જવાની સૂચનાઓ પહેલેથી જ આપી દેવામાં આવી છે। તમામ બોટને પણ દરિયાથી દૂર લઈ લેવામાં આવી છે। તેવા સમયે પ્રવાસીઓ ખૂબ સાચવી જરૂરી છે। જી પ્રિયંકા, આભાર।